ગુડ મોર્નિંગ. આપણે જઈએ છીએ કામ ઉપર. આજે ઘરે કઈ બ્લોગ ઉતારવાનો વારો નથી આવ્યો કારણ કે થોડુંક લેટ થઈ ગયું હતું. તો જય મામાદેવ કોમેન્ટમાં લખજો. A few moments later. જો આપણે છે ને ડાયરેક્ટ કામેથી ડાયરેક્ટ ઘરે જઈએ છીએ, કાંઈ બીજો કાંઈ બ્લોક લીધો નથી. ડાયરેક્ટ રસોડામાં આપણે આવીને ડાયરેક્ટ બિસ્કિટ હતા, જોરદાર ભૂખ લાગી હતી એટલે બિસ્કિટ. મહેમાન આવેલા હતા તો જો મમ્મી હે ને ચા અને એક બાજુ શાક નાખી દીધું આજે વહેલા કેમ કે જાઉં તો બહાર. A few moments later. મમ્મી આપી દીધા આપણે પૈસા ગણવા. જોયા હવે કેટલા છે. આપણું કાંઈ નથી હો. તો જો આપણે પપ્પા, દીદી અને હું નીકળી ગયા છે બહાર જવા માટે. ક્યાં જઈએ છે ને આગળ તમને કહું, વેટ એન્ડ વોચ. તો જો આપણે કેશોદનો સાંજનો વ્યૂ છે. આજે સન્ડે છે એટલે કંઈ છે નહીં, બાકી પબ્લિક હોય. રોયલ કિચન છે, બહુ જોરદાર A છે. few moments later. આપણે પછી શ્રી રામ હોસ્પિટલે, કેમ કે કાકાની તબિયત ખરાબ છે. તો જાઓ છે પગથિયા ચડવાના. પપ્પા ને દીદી જાય છે ને આપણે એને પીછે. તો જો અમારા કાકા છે તેની તબિયત ખરાબ છે અને આ છે શ્રી રામ હોસ્પિટલ. બધા બેઠા. તો તમને રામ હોસ્પિટલ બતાવું. સારી સુવિધા છે. તો જો સિસ્ટર આવી ગયા છે કાકાને બાટલા ચડાવવા. 3-4 બાટલા ચડાવવાના હે. તો જો બધાએ રાખી દીધા. તો ચાલો આપણે હવે જઈએ છીએ ઘરે. ઘરે જઈને થોડું ઘણું બધું કામ બાકી, થોડું ઘણું પણ બધું કામ બાકી છે. તો આપણે ઘરે આવી ગયા ને આવું માથું દુખે વાત જાય એમ થાય જમવું નથી. જમવાની ઈચ્છા નથી પણ જમવું તો પડશે. તો જો આપણે છે ને ફાઇનલી જમવા બેસી ગયા છે. મમ્મીએ ખીચડી, બટાટાનું શાક, રોટલી બનાવ્યું હતું. ઈચ્છા નહોતી, માથું દુખે છે. જમવાનું મોડ પણ નહોતું પણ થોડું જમી લીધું. પાપડને મૂડ ઓફ હોય ને એટલે આમ કંઈ ખાવું બાવું ભાવે નહીં આપણને. થાકી ગયા હોય. એક તો કામ, ઘરે કામ, ખેતરમાં કામ, થાકી જાય યાર. નીંદર પૂરી ન થાય. રાતના લેટ સૂઈએ, સવારે વહેલા ઉઠીએ એટલે નીંદર ન થાય. જમીને ડાયરેક્ટ દૂધ ગરમ કરવા મેળવવું પડે ને. તો મસ્ત હે ને પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું હે. મમ્મી થોડું કામ मैं और मोदी जी एक जैसे हैं। अगर देश में कुछ भी गलत हो जाए तो मोदी जी जिम्मेदार, और अगर घर में कुछ भी गलत हो जाए तो मैं जिम्मेदार। તો જો આપણે વાસણ લઈને બેસી ગયા. ટોપડી છે ને સવારમાં ભરી ગઈ હતી, હજી છે ને ગયું નથી. સવારે ચા મૂકી અને હું વહી ગઈ દુકાને. ચા આખો ભરી ગયો ફૂલ ગેસ ઉપર. ભૂલાઈ જ ગયું કે ગેસે ચા મૂકો એમ. સવારમાં દી બગડી ગયો એટલે આજે આખો દી બગડી ગયેલો જ છે મારો તો. જો આપણે હવે ઠામણા ઉઠીએ અને ડાયરેક્ટ છે ને સુઈ જવાની ઈચ્છા છે. જરાય એટલે જરાય બીજું કંઈ કરવું નથી. કપડાં ધોવા તો જોઈએ છે ને ધોઈ આવી. જટ સુઈ જાવ ને તો શાંતિ થાય. થાકી ગઈ યાર, કંટાળો આવે. લાઈફ છે કે ઘડિયાળ કંઈ ખબર નથી પડતી. તો જો ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય હનુમાન દાદા. જે ફૂલ થાકી ગયા છે, જરાય ટાઈમ નથી એટલે બાય. અને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન દબાવી લેજો. થેન્ક યુ ફોર ધ વોચિંગ. વિડીયો જોવા માટે તમારો આભાર. ઘણા લોકો સપોર્ટ કરે છે, થેન્ક યુ સો મચ. શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ગાઈસ.